ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ પણ લોકો નથી સુધર્યા। હવે તીર્થનગરી પાલિતાણામાં દારૂની મહેફિલના વિડીયો સામે આવ્યા છે। ગારિયાધાર રોડ પર ડ્રેનેજ વિભાગના પરિસરમાં દારૂ પાર્ટી થઈ હોવાના વિડીયો સામે આવ્યા છે। સ્થળ પરથી દારૂની ખાલી બોટલો પણ મળી આવી છે। મીડિયા પહોંચતા અજાણ્યા શખ્સો પાર્ટી અધૂરી છોડી અને ફરાર થઈ ગયા હતા। રજાના દિવસે સરકારી પરિસરમાં દારૂની મહેફિલ કોણે યોજી તે અંગે સવાલો ઉઠ્યા છે। ન્યૂઝ 18 ગુજરાતી આ સમગ્ર ઘટનાને લઈને કેટલાક સવાલ ઉઠાવી રહ્યું છે। સરકારી પરિસરમાં દારૂ પાર્ટી કોણે યોજી હતી? સરકારી પરિસર છે કે જ્યાં આગળ સતત સિક્યુરિટી હોવી જોઈતી હતી। રજાના દિવસે વિભાગના પરિસરમાં કોણ હાજર હતું? કારણ કે જે રીતે ગ્રામજનો અને સ્થાનિકોનું કહેવું છે અહીંયા પાર્ટી થતી હતી તેના પુરાવા પણ છે। દારૂની ખાલી બોટલો પરિસરમાં કેવી રીતે પહોંચી? કારણ કે આ સરકારી પરિસર છે, અહીંયા આગળ તો સામાન્ય રીતે સુરક્ષા પૂરેપૂરી રાખવામાં આવતી હોય છે। સરકારી પરિસરમાં દારૂ પાર્ટી કર્યા બાદ ત્યાંથી ફરાર થઈ જાય છે અને કોઈને ખ્યાલ સુદ્ધા નથી આવતો। સરકારી કચેરી છે કે દારૂનો અડ્ડો, તેવા સવાલ ઊભા થઈ રહ્યા છે। અને રજાના દિવસે જ્યારે સામાન્ય લોકો આસપાસમાં ઘરે હોય એ દરમિયાન આ રીતે ખુલ્લેઆમ પાર્ટી થઈ રહી છે, પરંતુ કોઈ પણ વ્યક્તિની ઓળખ થઈ નથી, એ પણ એક મોટો સવાલ ઊભો કરી રહ્યા છે। બુટલેગરોની હવે ખેર નથી, પોલીસની હવે ત્રીજી આંખ ખુલી ગઈ છે। પોલીસની બાજ નજરથી બુટલેગર નહીં બચી શકે। દારૂના અડ્ડા પર પોલીસની આકાશી નજરના દ્રશ્યો આપ જે છે તે જોઈ રહ્યા છો। અમદાવાદ, અરવલ્લી, મહીસાગર, ડાંગ અને અંબાજી તમામ જગ્યાએ પૂરેપૂરું તપાસને સઘન કરી દેવામાં આવી છે। સૌથી વધારે મહત્વની વાત એ છે કે જે વિસ્તારની અંદર પરિસ્થિતિ કાબૂમાં લાવવાના પ્રયાસ થઈ રહ્યા હતા એ તમામ જગ્યાએ હાલમાં પોલીસે વધુ પોતાની ટીમ મજબૂત કરી દીધી છે। તો પાટણમાં ફરી એકવાર દારૂબંધીના ધજાગરા પણ ઉડ્યા છે। મનવરપુરામાં ધમધમતી દારૂની ભઠ્ઠી ઝડપાઈ છે। એલસીબી પોલીસે ડ્રોનની મદદથી દારૂની ભઠ્ઠી ઝડપી છે। એલસીબી પોલીસે સ્થળ પરથી 5560 લીટરનો દારૂ વોશ અને 90 લીટર દારૂ ઝડપી લીધો છે। પોલીસે સ્થળ પરથી બુટલેગર અજીતજી ઠાકોરને ઝડપ્યો છે। પોલીસે મનવરપુરા માંથી 1 લાખથી વધુનો કિંમતનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે અને ત્યારબાદ તેને નાશ કરી દેવામાં આવ્યો છે। ડ્રોનની મદદથી એવા વિસ્તારો કે જ્યાં આગળ પોલીસ પહોંચે પહેલા બુટલેગરો ભાગી જતા હોય છે તેવા વિસ્તાર ઉપર ડ્રોનથી નજર રાખી અને ત્યારબાદ દારૂનો નાશ કરવામાં આવી રહ્યો છે। જોકે અહીંયા પણ જે જાણકારી છે તે પ્રમાણે જે મુખ્ય બુટલેગર છે તે સ્થળ પરથી ઝડપાઈ ગયો છે। અજીતજી ઠાકોર ઝડપાયો હોવાની જાણકારી છે અને હાલમાં પોલીસના આ કાર્યવાહીના દ્રશ્યો ડ્રોનમાં કેદ થયા છે। અને સમાચાર પર નજર કરીએ। મહેસાણામાં ફાયર ટીમે 2 યુવકોનો જીવ બચાવ્યો છે। નુગર બાયપાસ પાસે બોઇલર ટેન્કમાં 2 યુવકો ગુંગળાઈ જતા બેભાન થઈ ગયા હતા। હોટલ પાછળની ઘટનાથી અફરાતફરી મચી ગઈ હતી। જાણ થતાં મહેસાણા મનપાની ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। સુમિત દેતાગી અને આકાશ દેતાગીને ફાયર ટીમે સલામત બહાર કાઢ્યા છે। બંને યુવકોને 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે। ફાયર ટીમની સમયસરની કામગીરીથી મોટી દુર્ઘટના ટળી છે। સુરતના તડકેશ્વર ખાતે કંપનીમાં આગ લાગી છે। કંપનીમાં આગ લાગવાની ઘટના સામે આવતા જ કંપનીમાં બોઇલર બ્લાસ્ટની ઘટના હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે। કાપડ બનાવટી કંપનીમાં બોઇલર બ્લાસ્ટ બાદ આગની ઘટના બની છે। કંપનીમાં 108 ફાયર ફાઇટર પોલીસ ઘટના સ્થળ પર પહોંચ્યા હોવાના સમાચાર છે। કયા કારણોસર બોઇલર બ્લાસ્ટ થયું તે અંગે હજી રહસ્ય છે। ભાવનગરમાં તળાજાના મથાવડા ગામે તળાવમાં ડૂબતા 2 યુવાનોના મોત નીપજ્યા। તળાવમાં નહાવા પડેલા 5 મિત્રોમાંથી 2 યુવાનો પાણીમાં ડૂબી જતા મોતને ભેટ્યા હતા, જ્યારે 3નો આબાદ બચાવ થયો હતો। મૃતકોમાં 19 વર્ષીય મિલન શિયાળ અને 17 વર્ષીય તુષાર શિયાળનો સમાવેશ થાય છે। તરવૈયાઓએ બંનેના મૃતદેહ બહાર કાઢ્યા હતા। પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે। સુરતથી સમાચાર। નહેરમાં બાઇક સાથે 2 યુવાનો ખાબક્યા છે। સાકીથી ચલથાણ જતી નહેરમાં રાત્રિના સમયે બની છે ઘટના। નહેરમાં ખાબકેલા બંને બાઇક સવારોના મૃત્યુ થયા છે। સ્થાનિકોએ પલસાણા પોલીસને ઘટનાની જાણ કરી। બારડોલી ફાયર વિભાગના જવાનોએ નહેરમાં શોધખોળ હાથ ધરી। શોધખોળ દરમિયાન નહેરમાંથી બાઇક મળી આવ્યું। બંને મિત્રો બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે બની હતી દુર્ઘટના। બંને યુવાઓની શોધખોળ દરમિયાન મૃતદેહો મળ્યાની માહિતી છે। સમગ્ર મામલે પલસાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।
સુરતમાં ઉધનામાં બંધ ફ્લેટમાંથી માનવ કંકાલ મળી આવ્યો છે. એપી માર્કેટના લાંબા સમયથી બંધ એપાર્ટમેન્ટમાંથી માનવ કંકાલ મળી આવતા ચકચાર મચી ગઈ. ઘટનાની જાણ થતાં ઉધના પોલીસે સ્થળે પહોંચી તપાસ શરૂ કરી. કંકાલ નજીકથી મોબાઈલ ચાર્જર અને નોટબુક મળી આવી છે. પ્રાથમિક તપાસમાં મૃતક મહારાષ્ટ્રનો હોવાની આશંકા છે. જોકે ઓળખ હજુ થઈ નથી. પોસ્ટમોર્ટમ અને ફોરેન્સિક તપાસ બાદ મોતનું અને અન્ય વિગતો સામે આવશે. તપાસમાં જે માનવ કંકાલ મળી આવેલ તેનું ઇન્ક્વેસ્ટ પંચનામું ભરવામાં આવેલ છે. ત્યારબાદ માનવ કંકાલને ફોરેન્સિક પીએમ માટે હોસ્પિટલ મોકલી આપવામાં આવેલ છે. તથા જે માનવ કંકાલ મળી આવેલ તેની બાજુમાં એક બેગ પણ મળી આવેલ અને બેગમાં એક બુક મળી આવેલ અને બુકમાં એક જગ્યાએ સચિન રાજુ ડાભેકર લખેલ હતું કે મારું નામ આ છે. આ જે વ્યક્તિ જે છે એ કોણ છે તે અંગેની ઓળખ કરવાની પ્રોસેસ ચાલુ છે. રાજ્યમાં કૃત્રિમ વરસાદની માંગ જોવા મળી રહી છે. રાજ્ય માટે વાતાવરણ કેટલું અનુકૂળ છે? કૃત્રિમ વરસાદમાં સફળતાની શક્યતા કેટલી છે? દ્વારકા, પોરબંદર અને કચ્છમાં ઓછો વરસાદ અછતને પહોંચી વળવા જેટલો વરસાદ આપી શકે? આ સવાલો ઉઠી રહ્યા છે. અત્યારે હાલમાં વાત કરીએ તો પોરબંદરમાં લગભગ 7% જેવું, દ્વારકામાં પોરબંદર 17% જેવું, દ્વારકામાં 7% જેવું અને કચ્છમાં 26% જેટલો વરસાદ થયો છે. તો અત્યારે સૌથી વધારે કચ્છ, પોરબંદર, દ્વારકાની વાત કરું તો 3 વિસ્તારની અંદર જો આપણે કૃત્રિમ વરસાદનું જો આયોજન કરવું હોય તો ડેફિનેટલી કરી શકાય. એનું મતલબ એના માટે એક જ વસ્તુ સૌથી પ્રથમ આપણે જોવી પડે કે એની ઉપર કોઈ ક્લાઉડ ફોર્મેશન છે કે નહીં, હાલમાં વરસાદી વાદળો છે કે નહીં. જો વરસાદી વાદળ હોય તો જ આપણે એની અંદર આપણે ક્લાઉડ સીડિંગ કરીને એને આપણે આગળ વરસાદમાં રૂપાંતરણ કરી શકીએ છીએ. ગાંધીનગરમાં ગુજકો માસોલની 65મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ. ચાલુ નાણાકીય વર્ષ 2025-26માં ગુજકો માસોલે અત્યાર સુધીનું સૌથી વધુ ₹11,479 કરોડનું ટર્નઓવર નોંધાવ્યું છે, જ્યારે કરવેરા બાદ ₹60 કરોડનો ચોખ્ખો નફો થયો છે. આ પ્રસંગે ચેરમેન દિલીપ સંઘાણીએ જણાવ્યું કે ગુજકો માસોલ 20% ડિવિડન્ડ આપતી સંસ્થા છે અને ખેડૂતોના હિત માટે સતત વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે. સહકારી અને કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ગુજકો માસોલની કામગીરીને બિરદાવી. તેમણે જણાવ્યું કે ખેડૂતોને ગુણવત્તાયુક્ત ખાતર, બિયારણ અને દવાઓ મળી રહે તે સરકારની પ્રાથમિકતા છે. ગુજકો માસોલ દ્વારા અમદાવાદ સહિત વિવિધ સ્થળોએ ગુજકો મોલ શરૂ કરવામાં આવ્યા છે, તેમજ ઇલેક્ટ્રિક વાહનો માટે ચાર્જિંગ સ્ટેશન પણ શરૂ કરાયું છે. તો 20% ડિવિડન્ડ ગુજરાતમાં કોઈ પણ સંસ્થા આપતી નથી. ગુજરાતની ઘણી સંસ્થાઓ રાજ્ય કક્ષાની છે અને એકમાત્ર ગુજકો માસોલ 20% ડિવિડન્ડ આપે છે. એટલે ખેડૂતોને પણ સુરક્ષિત આવક મળે, એની સમૃદ્ધિ થાય અને સંસ્થા પણ એ દિશામાં કામ કરીને ખૂબ તરક્કી કરે એ દિશામાં અમારું બહુ કામ કરી રહ્યું છે. આપણી સહકારી સંસ્થાઓ ગુજકો માસોલ જેવી અન્ય કેટલીક સંસ્થાઓ એ પોતાની વિશ્વસનીયતાના આધાર ઉપર એ મિત્રો આ બીજો એ ખેતરમાં ખેડૂતને પહોંચાડવાનું કામ જે કરી રહી છે ને એ આજના સમયની માંગ છે, તમે એને પૂરી કરી રહ્યા છો. એટલા માટે દિલભાઈ હું વિશેષ અભિનંદન આપવા માંગુ છું. આખી એક પોલિસી ચાર્જિંગ સ્ટેશનો માટેની એ ટૂંક સમયમાં જાહેર કરવા જઈ રહી છે. સહકારી ધોરણે પણ આ ચાર્જિંગ સ્ટેશનો મળે એના માટે થઈ અને હું એ સરકારમાં સૂચન કરીશ. ધોળકાના ગામડાઓમાં આજે પાણીની વાત થાય છે, પરંતુ આ પાણી જીવન આપતું નથી, જીવન છીનવી લેતું હોવાનો આક્ષેપ થઈ રહ્યા છે. ધોળકાના ગામડાઓ ભીટાવાડા સહિત પાલડી, ત્રાસદ, નેસડા અને આબ્રેલી ગામના લોકો વર્ષોથી દૂષિત અને કેમિકલયુક્ત પાણીની સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છે. મારા લગ્ન 20 વર્ષ થયા, 20-25 વર્ષ થયા. 4-5 વર્ષ પહેલા મારા ઘરવાળાને આવું હતું, કેન્સરનું આ પાણીના કારણે. અત્યારે મૃત્યુ પામ્યો હતો. મારા 2 બાબલા છે. એનું કારણ તમે માનો છો કે આ કેમિકલ પાણી આવે છે એના કારણે કે તમે પણ રહેતા છો, તમને પણ ઘરકામમાં યુઝ માટે આ તે કેવું? અમારા આ પાણી તે બોરનું પાણી વાપરવાનું, એના કારણે આ બધું આવું થાય. કેમિકલ વાળું પાણી આવે ને એટલે અને હાથ પગ બધાને રોગ બહુ થાય.